હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શ્રીખંડ, એ પણ ઘરે અને સરળતાથી. તો તેના માટે મેં 2 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે અને તેને મેળવી અને દહીં બનાવી લીધું છે. એક તપેલીમાં જાળી મૂકી અને તેના ઉપર કોટનનું કપડું રાખી અને આ આપણે દહીં છે તે રાખી દઈશું. હવે આ રીતે કાપડમાં દહીંને રાખી કોટનનું હોવાથી બધું જ પાણી એકદમ નીતરી જશે. આ રીતે આપણે પોટલી વાળી લઈશું અને 5 થી 7 કલાક માટે ફ્રીજમાં તેને નીતરવા માટે મૂકી દઈશું. તો આપણે નીચે તપેલી રાખવાની છે, ઉપર જારી રાખવાની છે અને તેના ઉપર આ દહીંની પોટલી રાખી દઈશું અને 7 કલાક બાદ આપણે તે પોટલી ફ્રીજમાંથી કાઢીશું. તો આપ જોઈ શકો છો, આ દહીંની પોટલીમાંથી પાણીનો ભાગ દૂર થઈ ગયો છે. આપ જોઈ શકો છો, પાણી બધું જ નીકળી ગયું છે. એકદમ સરસ લચકો બની ગયું છે દહીં. હવે આ દહીંનો આપણે શ્રીખંડ બનાવવાનો છે. હવે તેમાં 1/2 ગણી દળેલી ખાંડ ઉમેરી દઈશું અને આને સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ દહીંનો ભાગ ન રહે અને ખાંડ સરસ મિક્સ થઈ જાય તે રીતે આપણે તેને ભેળવી દઈશું. હવે સરસ મજાની ખાંડ એડ થઈ ગઈ છે અને ભળી ગઈ છે. હવે ઇલાયચી પાવડર એડ કરીશું, કટ કરેલી બદામ, કટ કરેલા કાજુ એડ કરીશું અને ચોકલેટ ચિપ્સ એડ કરી અને મિક્સ કરી લઈશું. તો આપણો હોમમેડ શ્રીખંડ તૈયાર છે. આ એકદમ સરળ રેસીપી છે. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.